ફ્રેન્ડ્સ, આજની રેસિપીમાં આપણે બનાવીશું સૂકા કોપરાના લાડુ. નથી એમાં ઘી, નથી માવો, નથી પનીર અને ચાસણી બનાવવાની પણ ઝંઝટ નથી. છતાં લાડુ બનશે એકદમ માવાદાર અને ટેસ્ટી. કારણ કે આ લાડુની વચ્ચે આપણે એક એવી વસ્તુ ભરવાના છીએ જેનાથી લાડુ માવા વગર પણ એકદમ માવાદાર બનશે. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં લાડુની વચ્ચે ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું. જેના માટે એક વાસણમાં લઈશું અડધો કપ અને વજનમાં 50 ગ્રામ મિલ્ક પાવડર. તો મીઠાઈ માટેનો મિલ્ક પાવડર ન મળે તો તમે ડેરી વ્હાઇટનર પણ લઈ શકો, કારણ કે ડેરી વ્હાઇટનર દરેક જગ્યાએ સરળતાથી મળતું હોય છે. હવે એમાં ઉમેરીશું 2 ટેબલ સ્પૂન એટલે કે 2 મોટી ચમચી ભરીને દળેલી ખાંડ. આખી ખાંડને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશો એટલે દળેલી ખાંડ તૈયાર થઈ જશે. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ભરીને ઇલાયચીનો પાવડર ઉમેરીશું. ચપટી જેટલું ઉમેરીશું કેસર. કેસર ઉમેરવાથી મીઠાઈનો રંગ અને એની સુગંધ બંને સરસ આવશે. અને લાડુને એકદમ રીચ બનાવવા માટે એમાં થોડી પિસ્તાની કાતરી ઉમેરીશું. હવે અહીં મેં લીધી છે દૂધ પર આવતી તાજી મલાઈ. અડધો કપ ભરીને મલાઈ લીધી છે, પણ અત્યારે એમાંની અડધી મલાઈ જ ઉમેરીશું. મિશ્રણને બાઇન્ડિંગ મળે એટલી જ મલાઈ ઉમેરવાની છે. જો મલાઈ વધારે થઈ જશે તો મિશ્રણ વધારે પડતું નરમ થઈ જશે, માટે અગાઉથી બધી મલાઈ નથી ઉમેરવાની. તો બરાબર મિક્સ કરતાં આ પ્રકારનું ઘટ્ટ મિશ્રણ તૈયાર થયું છે. હવે એને થોડો સારો કલર આપવા માટે હું થોડો પીળો ફૂડ કલર ઉમેરી રહી છું, પણ એ ટોટલી ઓપ્શનલ છે. જો તમારે કલર ન ઉમેરવો હોય તો એમનેમ પણ બનાવી શકાય. તો બરાબર મિક્સ કરતાં આ પ્રકારનું મિશ્રણ તૈયાર થયું છે અને હવે એને થોડું સેટ થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું, કારણ કે આપણે એમાંથી નાના નાના બોલ્સ વાળવાના છે અને એ બોલ્સને આપણે લાડુની વચ્ચે ભરીશું. હવે એક કઢાઈ લીધી છે અને એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી લઈશું. અહીં ઘી તમારે ન ઉમેરવું હોય તો એને ટોટલી સ્કીપ કરી શકો છો, કારણ કે કોપરામાં પણ ઘણું બધું તેલ હોય છે. હવે એમાં 1 કપ ભરીને દૂધ ઉમેરીશું અને અડધો કપ ઉમેરીશું દળેલી ખાંડ. અહીં તમે આખી ખાંડ પણ ઉમેરી શકો છો, પણ આખી ખાંડ ઉમેરો તો એને સરસ રીતે પીગાળવાની. અને ખાંડનું પ્રમાણ તમે તમારી જોઈતી મીઠાશ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. હવે લાડુ એકદમ માવાદાર બને એના માટે ઉમેરીશું અડધો કપ ભરીને મિલ્ક પાવડર. સ્પૂનથી માપીએ તો 5 ટેબલ સ્પૂન અને વજનમાં 50 ગ્રામ. ગેસની આંચ એકદમ ધીમી રાખવાની અને દૂધ સાધારણ હુંફાળું હોય એ જ સમયે મિલ્ક પાવડર ઉમેરવાનો. જો દૂધ વધારે પડતું ગરમ હશે તો મિલ્ક પાવડરના ગાંઠા થઈ જશે, અને છતાં પણ મિલ્ક પાવડરના જો ગાંઠા થઈ જાય તો એમાં બ્લેન્ડર ફેરવીને અથવા વિસ્કરની મદદથી ભાંગી નાખવાના. હવે એમાં ઉમેરીશું સૂકા કોપરાનું છીણ. તો કપથી માપીએ તો 2 કપ ફૂલ ભરીને અને વજનમાં 150 ગ્રામ કોપરાની છીણ લીધી છે. માર્કેટમાં 2 પ્રકારના સૂકા કોપરાની છીણ મળતી હોય છે, એક મોટી છીણ અને બીજું આ પ્રકારનું ખમણ. જો તમારી પાસે મોટી છીણ હોય તો એને મિક્સરમાં ક્રશ કરીને ભૂકો કરી લેવાનો. આમાં જે ફીણ દેખાય છે એ દૂધમાં મેં થોડું બ્લેન્ડર ફેરવ્યું હતું, જેના કારણે થઈ ગયું છે. માટે મિક્સ કરતાં ફીણ થાય જ એવું જરૂરી નથી. 2 થી 3 મિનિટમાં જ કોપરું બધા દૂધને એબ્ઝોર્બ કરી લેશે અને મિશ્રણ એકદમ ડ્રાય થઈ જશે. એટલે હવે એમાં પણ થોડા કેસરના તાંતણા ઉમેરીશું. એ પણ ટોટલી ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવા હોય તો વાંધો નથી. તો આ પ્રકારનું અને આટલું સૂકું મિશ્રણ થાય ત્યાં સુધી એને ચલાવીશું અને હવે એને ઠંડુ થવા માટે એક બીજા વાસણમાં લઈ લઈશું. હવે મિલ્ક પાવડરમાંથી જે માવો તૈયાર કરીને આપણે ફ્રીજમાં રાખ્યો હતો એ સરસ સેટ થઈ ગયો છે. તો હથેળીમાં થોડું ઘી અથવા તેલ લગાવી એના નાના નાના બોલ્સ વાળી લઈશું. જો મિશ્રણ વધારે પડતું નરમ લાગે તો એમાં થોડો મિલ્ક પાવડર ઉમેરી એની કન્સિસ્ટન્સી સેટ કરી શકાય છે. હવે કોપરાવાળું મિશ્રણ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો ચાલો હવે એમાંથી લાડુ બનાવીએ. સૌથી પહેલાં તો લાડુ જેવડો લુઓ લઈ લેવાનો અને એને આ રીતે ચપટો કરી દેવાનો. હવે માવાના જે બોલ્સ તૈયાર કર્યા છે એમાંથી એક બોલ વચ્ચે મૂકી દઈશું અને ફરતે કોપરાના મિશ્રણથી કવર કરી દઈશું. ઉપરથી કોપરાનું માવાદાર લેયર અને વચ્ચે માવાદાર રબડીનો સ્વાદ. આવા લાડુ એકવાર જો તમે બનાવશો ને તો બધા તમારા વખાણ જ કરશે.
તો આ લાડુ બનાવવાનું પણ એકદમ સરળ કામ છે, કોઈ પણ એને બનાવી શકે છે. તો આ રીતે સરસ તિરાડ વગરનો લાડુ તૈયાર થઈ જાય એટલે એને સૂકા કોપરાના ભૂકામાં રગદોળી દઈશું. જો કે આ કરવું પણ ઓપ્શનલ છે. લાડુ એમને પણ સ્વાદમાં તો સારા જ લાગે છે. અને લાડુ તૈયાર થઈ ગયા પછી જો તમને એમ લાગે કે એ નરમ થઈ જાય છે તો એને ફ્રીજમાં રાખવાના, અને ફ્રીજમાં આ લાડુ 4 થી 5 દિવસ સુધી સારા રહે છે. તો આ રીતે બીજા બધા લાડુ પણ તૈયાર કરી દેવાના. આ લાડુ ઉપવાસમાં ખાઈ શકાય છે, માટે 11 હોય કે શ્રાવણ મહિનાના ઉપવાસ, ગણપતિ બાપ્પાને પ્રસાદ ધરવો હોય કે નવરાત્રિમાં અંબે માને, કોઈ પણ તહેવારમાં આ શુદ્ધ અને સાત્વિક લાડુ તમે બનાવી શકો. ઉપરથી પિસ્તાની કતરણ અને કેસરથી ગાર્નિશ કરીશું, જેથી દેખાવમાં સરસ લાગે. એક લાડુ તમને કાપીને બતાવું તો ઉપરથી સરસ માવાદાર કોપરું અને અંદરથી માવાદાર રબડી મોંમાં મૂકતા જ પીગળી જાય છે અને એમ થાય કે જાણે આંખ બંધ કરીને લાડુની મજા માણીએ. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.